નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેઠ જેએસ વનાલા હાઈસ્કૂલ મેમદાદ તરફથી હું મયંક બસુથાર આપ સૌનું પુનઃ સ્વાગત કરું છું। આજરોજ આપણે ધોરણ 11 અંગ્રેજી દ્વિતીય ભાષાની અંદર યુનિટ 7 રીડ ટુ ફર્સ્ટ એડ જે ટાઇટલ છે એનો પાર્ટ 2 જોઈશું। અગાઉના તાસમાં આપણે ફર્સ્ટ એડ એટલે કે પ્રાથમિક સારવાર શું છે, એનો શું ફાયદો હોય છે અને એક બે બીમારી આપણે જોઈ હતી, જેની અંદર બર્નિંગ જોયું હતું અને કટ્સ એન્ડ બ્લીડિંગ જોઈશું। આજે બીજા એક બે આપત્તિ વિશે જોઈશું, જેની અંદર ફર્સ્ટ એડ એટલે કે પ્રાથમિક સારવાર કેવી રીતે આપવી તેની સમજ કેળવીશું। તો ચાલો જોઈએ ફર્સ્ટ એડ પાર્ટ 2। બર્ન્સ અને કટ્સ બ્રુજીસ પછી નેક્સ્ટ આવે છે ફ્રેક્ચર્સ। ફ્રેક્ચર્સ એટલે અસ્થિભંગ। સમ એક્સિડન્ટ કેન રિઝલ્ટ ઇન બ્રોકન બોન, કે કેટલાક અકસ્માતોની અંદર આપણું જે હાડકું છે એ તૂટી જાય છે। This is called a fracture and is very painful, કે તેને અસ્થિભંગ કહેવામાં આવે છે અને એ ખૂબ જ દર્દજનક હોય છે। ક્યારેક આપણે રમતમાં અકસ્માત થતાં કોઈ વખત પડી જવાથી, લપસી પડવાથી પગ અથવા હાથના હાડકાઓ જે તૂટી જાય છે, તમે જોઈ શકો છો। ચિત્રમાં તમને આપ્યું છે તે અસ્થિભંગ। આ રીતે તમારું હાડકું તૂટતું હોય છે। અહીંયા પર તમને આપ્યું છે ખભાનું હાડકું કેવી રીતે ક્રેક થતું હોય છે, સિમ્પલ ફ્રેક્ચરને। એમાં બે રીતે ફ્રેક્ચર્સ અહીંયા બતાવ્યા છે, કે સામાન્ય રીતે તમારું જે હાડકું છે એ હાડકું થોડુંક ખસી જતું હોય, તૂટતું હોય પણ આસપાસમાં હોય ને ક્યારેક આખો ભાગ અલગ પડી જાય, કાં તો ટુકડા પણ થતા હોય છે। એટલે ફ્રેક્ચર્સ અસ્થિભંગ એ ખૂબ જ દુઃખદાયક હોય છે। તેવી પરિસ્થિતિમાં શું કરવાનું છે? ડુ નોટ મૂવ ધ ઇન્જર્ડ લિમ્બ, કે જે જગ્યાએ તમને ફ્રેક્ચર થયું છે એને તમારે હલનચલન કરાવવાનું નથી। પ્લેસ એન આઈસ પેક ઓન ધ ઇન્જર્ડ પાર્ટ ટુ બ્રિંગ ડાઉન ધ સ્વેલિંગ, કે જે જગ્યાએ અસ્થિભંગ થયો છે એ સામાન્ય હોય કે મોટા પ્રકારે હોય, તો ત્યાં શું કરવાનું છે? પ્લેસ એન આઈસ પેક એટલે બરફની જે કોથળી આવે તે મૂકવાની છે। ટુ બ્રિંગ ડાઉન એટલે ઘટાડવું, નીચે લાવવું। શું નીચે લાવવાનું છે? તો ધ સ્વેલિંગ એટલે સોજો। જે જગ્યાએ હાડકું ભાગશે ત્યાં સ્નાયુઓ ફૂલી જશે। જે ચિત્રમાં તમને અહીંયા દેખાય છે, અહીં આપ્યું છે ફ્રેક્ચર થયું છે, એની આસપાસ એ સ્વેલિંગ તમને એટલે કે સોજાઈ જશે, ભલે હાથ હોય કે પગ હોય। તો તે જગ્યાએ શું મૂકવાનું છે? બરફના જે ટુકડા આવે તે મૂકવાના છે। ડુ નોટ લેટ ધ પેશન્ટ મૂવ ધ બ્રોકન આર્મ ઓર લેગ, કે જે ઇજાગ્રસ્ત વ્યક્તિ છે એનો હાથ કે પગ જે તૂટી ગયો છે એને હલનચલન કરાવવા દેવાની નથી। જે સ્થિતિમાં હોય તે સ્થિતિમાં રાખવાનું છે। યુઝ સ્પ્લિન્ટ એટલે પાટો, ટુ મેક શ્યોર દેટ બ્રોકન બોન ડઝ નોટ શિફ્ટ, કે જે હાડકું ખસી ગયું છે કે ભાગી ગયું છે એ બહુ હલનચલન ન કરી શકે, ખસી ના શકે, એટલા માટે એની માટે સપોર્ટ મૂકવાનો છે। યુઝ અ સ્લિંગ મેડ અપ ક્લોથ ટુ પ્રિવેન્ટ મૂવમેન્ટ, જો શક્ય હોય તો પાટાનું બનાવેલું, ઓર અત્યારે તો આપણી પાસે ટેકનોલોજી છે અને ઘણા બધા સાધનો પણ થઈ ગયા છે ફ્રેક્ચર માટેના। ચિત્રમાં તમને દેખાય છે। તો આ જે પગનું છે એ પ્રકારે ફ્રેક્ચર્સ, ઓર અહીંયા આપ્યું જો એન્કલ સ્ટીરઅપ સ્પ્લિન્ટ એટલે પાટો, અને બીજી બાજુ અહીંયા હાથનો પણ આપ્યો છે કે તમારા હાથનો મૂવમેન્ટ ન થાય એ રીતે એને બાંધી દેવાનું છે। ડૉક્ટર પર તમારી પાસે જો ફ્રેક્ચર થશે તો આ રીતનો તમને આખો પાટો બાંધી આપશે। તો અહીંયા કીધું છે કે યુઝ અ સ્લિંગ મેડ અપ ક્લોથ ટુ પ્રિવેન્ટ મૂવમેન્ટ, ટેક ધ પેશન્ટ ટુ ડૉક્ટર એઝ સૂન એઝ પોસિબલ, કે વધુ દર્દ આપતું હોય તો ડૉક્ટરને તાત્કાલિક
જે સ્થિતિમાં હોય એ સ્થિતિમાં ડૉક્ટર પાસે લઈ જવાનું. એટલે ડૉક્ટર ખાસ કરીને જે હાડકાના ડૉક્ટર હોય એની પાસે લઈ જવાનું છે, અથવા હાડવૈદ પાસે. નેક્સ્ટ આપ્યું છે સ્પ્રેન. સ્પ્રેન્સ એટલે મચકોડ. ક્યારેક દોડતા ક્યારેક ચાલતા કોઈ ખાડા જગ્યાએ પગ પડે, અથવા તો અચાનક વજન આવી જતા હાથ કે પગના જે જોઈન્ટ્સ છે એ જોઈન્ટ્સની અંદર તમને મચકોડ આવી જતું હોય છે. એટલે લખ્યું છે કે સમટાઈમ્સ, ક્યારેક, જોઈન્ટ્સ લાઇક એન્કલ ઓર રિસ્ટ ગેટ ટ્વિસ્ટેડ, કે ક્યારેક આપણું જે ઘૂંટણ અને કાંડાના જે હાડકાં છે તે શું થઈ જતા હોય છે? ટ્વિસ્ટેડ એટલે ફરી જતા હોય છે, મચકોડાઈ જવું. ધ જોઈન્ટ સ્વેલ અપ એન્ડ ઇઝ વેરી પેઇનફુલ, અને જે જગ્યાએ આ મચકોડ આવી હશે ત્યાં શું થઈ જશે? સોજો આવી જશે. એટલે કીધું ધ જોઈન્ટ સ્વેલ્સ અપ, સ્વેલ અપ એટલે ફૂલી જવું, એન્ડ ઇઝ વેરી પેઇનફુલ, અને જેને આ થયું હોય એ ખૂબ જ દર્દનાક હોય. ન હાથનું મુવમેન્ટ થાય, ન પગની મુવમેન્ટ થાય. ધીસ ઇઝ કોલ અ સ્પ્રેન, જેને મચક અથવા મચકોડ કહેવામાં આવે છે. વેન અ જોઈન્ટ ઇઝ સ્પ્રેન, યુઝ આઈસ પેક્સ ટુ ડિક્રીઝ ધ સ્વેલિંગ. અગાઉ ફ્રેક્ચરમાં જોયું એ જ રીતે કે જ્યારે આ રીતની મચકોડ આવે ત્યારે આપણે બરફના ટુકડા એની પર લગાવતા હોય છે, ક્યારેક ફટકડીનું પાણી, ક્યારેક હળદર, ઓર આપણે ઘરગથ્થુ ઉપચાર કરતા હોય છે. ડુ નોટ લેટ ધ જોઈન્ટ્સ ટુ બી મૂવ, કે જે જોઈન્ટ્સ છે એને બહુ હલનચલન કરાવવાની નથી. આસ્ક એન એડલ્ટ ટુ એપ્લાય અ કાઇન્ડ ઓફ બેન્ડેજ દેટ વિલ સપોર્ટ ધ જોઈન્ટ એન્ડ પ્રિવેન્ટ મૂવમેન્ટ. આસ્ક ધ એડલ્ટ, આપણા જે ઘરમાં જે મોટી વ્યક્તિ હોય એને કહેવાનું કે મને પાટો બાંધી દે, જેથી કરીને જોઈન્ટ્સ જે છે એની મૂવમેન્ટ થાય નહીં. You can use splint to make sure the joint does not move. Tie the splint above and below the joint. કે જે જગ્યાએ તમારી મચક આવી છે એની ઉપર અને નીચેના, એટલે કે સમગ્ર ભાગમાં, જેમ કે ઘૂંટણમાં આવ્યું છે તો સાથળથી માંડીને પગ સુધી, નીચે પગની ઘૂંટીમાં આવ્યું છે તો પગ અને ઘૂંટણની વચ્ચેની જગ્યાએ, આંગળીમાં આવ્યું છે તો તમને ચિત્રમાં બતાવ્યું છે એ પ્રમાણે આખી આંગળી તમારે લઈ લેવાની છે. હાથમાં પણ એવું છે. એટલે સમગ્ર જગ્યાએ શું કરવાનું છે? સ્પ્લિન્ટ, પાટો બાંધી દેવાનું છે, અથવા સપોર્ટ કરતી આવી કોઈ કીટ તમારે બાંધવાની રહેશે, જેથી કરીને આખો જે ભાગ છે એ મૂવમેન્ટ કરી શકે નહીં. ત્યાર પછી આપ્યું છે બાઇટ્સ. ધ બાઇટ્સ ઓફ એનિમલ કેન સમટાઈમ્સ બી ડેન્જરસ, કે પ્રાણીઓનું જે ડંખ છે એનું જે કરડવું છે, બાઇટ્સને બે થાય, એમને ડંખ પણ થાય અને કરડવું, કે પ્રાણીઓનું ડંખ અથવા કરડવું ક્યારેક ડેન્જરસ એટલે કે ભયંકર હોઈ શકે છે, જીવલેણ હોઈ શકે છે. There are many kinds of germs that live in mouth of animal like dogs and cats. કે પ્રાણીઓની અંદર ખાસ કરીને બિલાડી અને કૂતરાઓની મોઢાની અંદર ઘણા બધા પ્રકારના જીવાણુઓ રહેલા છે. The bites of these animals can lead to the spread of disease like rabies. કે આવા જે પ્રાણીઓ એટલે કે ડોગ્સ અને કેટ્સ કરડે તો તેના મોઢામાં રહેલા જે જીવાણુ છે તેનાથી રેબિસ એટલે હડકવાનો રોગ લાગુ પડી શકે છે. તમે જોઈ શકો છો અહીંયા ચિત્રની અંદર કે રેબિસ કૂતરાની જે લાળ છે એની અંદર રહેલું છે અને એ આપણા માટે જોખમકારક છે. તો શું કરવાનું છે? વોશ ધ વુન્ડ વેલ વિથ સોપ એન્ડ વોટર. તો તે જે ઘાવ છે ચિત્રમાં તમને આપ્યું છે, અહીંયા આ કૂતરાના દાંત બેસાડેલા છે, અહીંયા પણ છે, તો એને પાણીથી સાફ કરો, સાબુથી સાફ કરો. ટેક ધ પેશન્ટ ટુ ધ ડૉક્ટર ઇમિડિયેટલી, ડૉક્ટર પાસેને લઈ જાઓ. ધ ડૉક્ટર વિલ ગીવ સમ ઇન્જેક્શન ટુ પ્રિવેન્ટ રેબિસ, કે હડકવા ન થાય તે માટેનું એન્ટી રેબિસનું ઇન્જેક્શન ડૉક્ટર મૂકશે. ચિત્રમાં તમને આપ્યું છે જુદા જુદા પ્રાણીઓ, કરોડિયો છે, મચ્છર છે, પછી
નાની જીવાત છે ઓર જેને કરડવાથી તમને જુદા જુદા પ્રકારના ઇન્ફેક્શન થઈ અહીં આપ્યા છે તમને ઓર જે સ્પાઈડર, મોસ્કીટો, ટીક, પછી બેડબગ્સ અને બીટ ઓર આ તમને આપેલા છે. આ જે ઇન્ફેક્શન છે ઇટ ઇઝ રેબિસ, કે આ ધનુરનું ઇન્ફેક્શન છે, જો હડકવાના આ નિશાન છે કે તમારા શરીર પર આવા લાલ ચકામાં થઈ જાય છે. ત્યાર પછી આપ્યું છે મોસ્ટ ઓફ ધ સ્નેક્સ ઇન ગુજરાત આર નોન પોઈઝન્સ, કે મોટાભાગના જે સાપ છે એ બિનઝેરી છે. આપણે માનીએ છીએ કે બધા સાપ ઝેરી છે, પણ એ માન્યતા ખોટી છે. અમુક જ પ્રકારના સાપ ઝેરી છે. ઇન કેસ ઓફ વેનોમસ સ્નેક બાઇટ, વેનોમસ એટલે પોઈઝનસ, કે ઝેરી સાપ જેમ કે કોબરા છે, નાગ છે, બરાબર. પછી રાજસ્થાનની અંદર કે રણ પ્રદેશની અંદર જોવા મળતા બ્લેક વાઇપર જે આપ્યા છે કે બ્રાઉન વાઇપર નામના, એવા જ્યારે સાપ કરડે, ડુ નોટ એલાવ ધ વિક્ટિમ ટુ મૂવ એઝ ધીસ વિલ સ્પીડ અપ ધ સ્પ્રેડ ઓફ વેનમ થ્રુ ધ બોડી, કે જ્યારે આ પ્રકારના સાપ કરડે, ઝેરી સાપ, તો જે વિક્ટિમ છે એટલે જેને જે દર્દી છે જેને સાપ કરડ્યો છે એને બહુ હલનચલન કરાવવાનું નહીં, કારણ કે જેમ જેમ હલનચલન કરાવશો એમ આપણા શરીરની અંદર વેનમ એટલે પોઈઝન, કે આપણા શરીરની અંદર લોહીના પરિભ્રમણ સાથે એનું ઝેર ફેલાતું રહેશે. લેટ ધ પેશન્ટ લાઈ ડાઉન ઇન સચ અ વે દેટ બીટન પાર્ટ ઇઝ વેલ બિલો ધ લેવલ ઓફ હાર્ટ, એને એવી રીતે બેસાડવો કે જે જગ્યાએ ડંખ વાગ્યો છે, હાથ હોય કે પગ હોય, એ હૃદયના લેવલથી નીચે હોવું જોઈએ. ટાઈ અ બેલ્ટ ઓર ક્લોથ સ્ટ્રીપ, જેને ટોર્નિક્વેટ કહે, જસ્ટ અબોવ ધ બાઇટ ટુ સ્ટોપ વેનમ ફ્રોમ સ્પ્રેડિંગ, જે જગ્યાએ ડંખ વાગ્યો છે હાથ કે પગે હોય તો એને ઉપરની બાજુએ તમારે ટાઈટ એવો કપડું કે પટ્ટો બાંધી દેવાનો, જેથી કરીને ઝેર જલ્દીથી ફેલાય નહીં. ટેક ધ પેશન્ટ ટુ ડૉક્ટર ઇમિડિયેટલી, કે ડૉક્ટર પાસેને લઈ જાઓ જેથી કરીને ડૉક્ટર એને એન્ટીપોઈઝનના ઇન્જેક્શન એને આપશે. જો આપણે અગાઉ વાત કરી હતી કે રેબિસ એટલે હડકવા, તો હડકવાના નિશાનો છે. પહેલાં એવું હતું કે આપણે કંઈક કૂતરું કે કંઈ કરડે તો નાભીની પાસે આપણે ડૂંટીની પાસે 14 ઇન્જેક્શન મૂકા, પણ હવે એક જ ઇન્જેક્શનની અંદર આપણે એને હડકવા દૂર કરી શકીએ છીએ. તો જે નીચે આપ્યું છે એન્ટી રેબિસ વેક્સિન, અને આ બાજુ આપ્યું છે રેબિસ વેક્સિન હ્યુમન સેલ કલ્ચર, બરાબર. હવે રેબ જો તો એ આપ્યું છે હડકવાની રસી. તો છેલ્લે આપ્યું છે નોઝ બ્લીડ. નોઝ બ્લીડ એટલે નસકોરી ફૂટવી. નાનું બાળક હોય, નાની ઉંમરમાં આપણે ઘણા રમતા રમતા કંઈ અથડાતા, બરાબર, તો એને કારણે નસકોરી ફૂટતી હોય છે. અ નોઝ બ્લીડ કેન અકર, નસકોરી ફૂટે છે શાને કારણે? તો ડ્યુ ટુ એન એક્સિડન્ટ, અકસ્માતને કારણે. કોઈ પડ્યું હોય એટલે સીધું જ એના નાકમાંથી પહેલું લોહી નીકળશે. ફિલ્મોની અંદર આપણે જોઈએ છીએ કે જ્યારે કોઈ ફાઇટનું સીન હોય તો અથવા પછડાયા હોય તો સીધું નાકમાંથી લોહી નીકળશે. બીજું આપ્યું છે ઇરિટેશન. ઇરિટેશન એટલે ઉશ્કેરાહટ. ઓર ડ્રાયનેસ ઓફ લાઇનિંગ ઓફ ધ નોઝ, કાં તો નાકની અંદર જે નસ છે સુકાતી હોય. એલર્જી, હવાની, ધૂળની ઓર ડસ્ટની આ એલર્જી હોય, આડઅસર હોય. કોલ્ડ, વધુ પડતી ઠંડી હોય. હીટ, વધુ પડતી ગરમી હોય. ઓર સમથિંગ સ્ટક ઇન ધ નોઝ, કે ક્યારેક નાકની અંદર જોરથી કંઈ પછડાયું હોય તો એને કારણે નસકોરી ફૂટે છે. તો હવે જેની નસકોરી ફૂટી છે તેને શું કરવાનું છે? તો આસ્ક ધ પેશન્ટ લીન ફોરવર્ડ, એને કહેવાનું છે કે તારે આગળની બાજુએ નમવાનું છે. એન્ડ બ્રીથ થ્રુ ધ માઉથ, અને એને શું કરવાનું? કહેવાનું કે ભાઈ તારે નાકથી નહીં પણ મોઢાથી શ્વાસ લેવાનો, કારણ કે જો નાકથી શ્વાસ લે તો લોહી અંદર જાય અને એ નુકસાનકારક છે. પછી આવ્યું છે પિંચ ધ નોઝ બિટવીન થમ્બ એન્ડ ફોરફિંગર ફોર અબાઉટ 10 મિનિટ્સ ઓર અન્ટિલ ધ બ્લીડિંગ સ્ટોપ્સ, કે એને કહેવાનું કે આપણો જે અંગૂઠો અને નાક છે એને શું કરવાનું છે?
બરાબર. અહીંયા આપ્યું છે જુઓ બાળક, ઇફ ધ નોઝ હેપન, પિન ધ સોફ્ટ પાર્ટ નોઝ એન્ડ ટિલ્ટ ધ હેડ સ્લાઇટલી ફોરવર્ડ. એને આગળ લાવવાનું છે. બંને ચિત્રમાં આપ્યું છે. એકમાં તમને ક્રોસવાળું આપ્યું છે, ગ્રીન સિગ્નલવાળું, અને બીજામાં નાનું બાળક. બરાબર કે આપણો જે અંગૂઠો અને પહેલી આંગળી છે એ બંનેને આ ચિત્રમાં આપ્યું છે અહીંયા પિંચ હિયર, ત્યાં તમારે શું કરવાનું છે, દબાવી રાખવાનું, જેથી કરીને જો બાજુમાં બ્લડ વેસલ્સ આપ્યું છે, બ્લડની નસો આપી છે, એ બંધ થઈ જશે. એટલે થોડી વાર એ કેવી હશે, એ આપણી એક પાતળા કાગળ જેવી, ડુંગળીનું જે પડ આવતું હોય એ પ્રકારે. અને થોડી વાર બંધ રાખો એટલે નસકોરી બંધ થઈ જશે. પુટ એન આઈસ ક્યુબ ઓર એન આઈસ કેન્ડી ઇન ધ માઉથ, કે મોઢાની અંદર ઠંડક કરો, એટલે કે બરફનો ટુકડો રાખો કે ઠંડી કેન્ડી રાખો તો પણ એ બંધ થઈ જશે. ધ કોલ્ડ વિલ બ્લો ફ્લો ટુ ધ, કે ઠંડીને કારણે એ નસકોરી જે છે એ જોઈન્ટ થઈ જશે, એટલે નસ જોઈન્ટ થઈ જશે અને જે બ્લીડિંગ છે એ બંધ થશે. તો આ રીતે આ જુદા જુદા પ્રકારની ઈજાઓની અંદર આપણે ફર્સ્ટ એડનો ઉપયોગ કરવાનો છે. તો આશા રાખું કે આપ સર્વને આ યુનિટ 7 રીડ ટુ ફર્સ્ટ એડનો પાર્ટ 2 ગમ્યો હશે. આમાંથી કોઈ ઘટના બને તો સાવચેતીથી આપણે પણ પ્રાથમિક સારવાર અપનાવવી જોઈએ અથવા કરવી જોઈએ, પણ તકેદારી રાખવાની કે જે પ્રકારેની બીમારી હોય એ પ્રકારેની સારવાર કરવાની, નહીં તો ક્યારેક મુશ્કેલી સર્જાય છે. તો નેક્સ્ટ ટાઈમ મળીએ, ત્યાં સુધી ગુડ બાય ટુ ઓલ.